લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના યુવક દ્વારા શહીદ દિવસની અનોખી ઉજવણી. ચોટીલામાં પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા 3 પુત્રીઓએ કાંધ આપી 12માની વિધિ પણ સંપન્ન કરી. દીકરી વાલનો દરિયો આ યુક્તિને સાર્થક કરતી એક પ્રેરણાદાયી અને ભાવુક ઘટના ચોટીલામાં સામે આવી છે. પરંપરાગત સામાજિક રિવાજોને બાજુએ મૂકીને 3 દીકરીઓએ પોતાના સ્વર્ગસ્થ પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે માત્ર કાંધ જ ન આપી હતી, પરંતુ તારીખ 23 અને સોમવારે પિતાની ઉત્તરક્રિયા અને 12માની વિધિ પણ પૂરા ધાર્મિક વિધિ વિધાન સાથે સંપન્ન કરી હતી. ચોટીલાની નીલકંઠ સોસાયટીમાં રહેતા અને મૂળ ખંભલાવ ગામના વતની લખધીરસિંહ મંગળસિંહ ઝાલાનું 12 માર્ચ 2026ના રોજ બીમારી બાદ અવસાન થયું હતું. સ્વ લખધીરસિંહજીએ સંતાનમાં 3 દીકરીઓ જ હતી. તેમણે જીવતા હતા ત્યારે જ પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના અવસાન બાદ તેમની અંતિમ યાત્રામાં તેમની દીકરીઓ જ તેમને કાંધ આપે. સામાન્ય રીતે હિન્દુ ધર્મની પરંપરા મુજબ શમશાન યાત્રામાં પુરુષો જ કાંધ આપતા હોય છે, પરંતુ પિતાના શબ્દોને માન આપીને તેમની 3 પુત્રીઓએ આ પરંપરા તોડીને પિતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. પિતાના નિધન બાદ તેમની 3 પુત્રીઓ વિશુદ્ધિબા હરવિજયસિંહ ચુડાસમા, શીતલબા નિર્મળસિંહ જાડેજા, કૃપાબા જયવીરસિંહ ચૌહાણ આ 3 બહેનોએ પિતાની પાલખી ઉપાડીને સમાજને સંદેશ આપ્યો હતો કે દીકરીઓ પણ દીકરા સમાન જ છે. પિતાના અવસાનના 12 દિવસ એટલે કે સોમવાર 23 માર્ચ 2026ના રોજ ઉત્તરક્રિયા અને 12માની વિધિ રાખવામાં આવી હતી. આ વિધિમાં પણ દીકરીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ દીકરીઓએ જ પિતાના પાછળના તમામ ધાર્મિક કાર્યો પૂર્ણ કર્યા હતા. લોકો દીકરીઓની પિતૃભક્તિ અને સામાજિક પરંપરામાં કરેલા સકારાત્મક બદલાવના વખાણ કરી રહ્યા છે. સ્વ લખધીરસિંહજીની આત્માને શાંતિ માટે બહોળી સંખ્યામાં સગાવહાલા તેમજ કુટુંબીજનો અને સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.